પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુરોપની સૌથી મોટી ઇવેન્ટ વિવાટેકમાં આપી હાજરી. ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનનો માન્યો આભાર. કહ્યું, વિવાટેક 2026માં ભારત બન્યું ઓફિશિયલ એઆઈ પાર્ટનર કન્ટ્રી. તમામને ઇન્ડિયન પેવેલિયનની મુલાકાત લેવા કર્યો અનુરોધ. પંદર જુલાઈથી ભારત યુકે વચ્ચે લાગુ થશે એફટીએ. વિદેશ મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સમાં આપી માહિતી. કહ્યું, G7 શિખર સંમેલન દરમિયાન પીએમએ વૈશ્વિક નેતાઓ સાથે કરી દ્વિપક્ષીય બેઠક. વેપાર, ટેકનોલોજી તથા ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા પર મુકાયો ભાર. અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે કરી મુલાકાત. ભારત અમેરિકા સુરક્ષા અંગે કરાઈ ચર્ચા. આતંકવાદ વિરુદ્ધ અને નાર્કોટિક્સ પર સહયોગ વધારવા પર મુકાયો ભાર. રાજ્યમાં અલ નીનોની સંભવિત અસર પર તંત્રની સજ્જતા અંગે યોજાઈ સમીક્ષા બેઠક. બેઠકમાં સિંચાઈ માટે નર્મદા પાઇપલાઇનથી 7 કિલોમીટરના તળાવો ભરવા લેવાયો નિર્ણય. સાથે જ પીવાના પાણી માટે રાજ્યના 300 તળાવો અને સૌરાષ્ટ્રના વિવિધ ડેમ ભરવા તથા પશુઓ માટે પૂરતા ઘાસચારાની વ્યવસ્થા કરવા અપાયા આદેશ. રાજ્યમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તૈયારી. રાજ્ય કક્ષાના યોગ દિવસની ઉજવણી મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં થશે માણસામાં. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં રહેશે ઉપસ્થિત. 1.25 કરોડથી વધુ લોકોનું થયું રજીસ્ટ્રેશન. નાયબ મુખ્યમંત્રીએ આપી માહિતી. ધોલેરાસરને ગ્રીન હબ બનાવવાનું લક્ષ્યાંક ધરાવતા ડ્રમ મેથડ પ્લાન્ટેશન પ્રોજેક્ટની વન મંત્રીએ લીધી મુલાકાત. ધોલેરામાં 29 હેક્ટરમાં હરિયાળી ક્રાંતિનું લક્ષ્ય. વન વિભાગની આધુનિક ટેકનોલોજીથી ગ્રીન બેલ્ટના વિકાસ કાર્યોની વન મંત્રીએ કરી સમીક્ષા. એએમસીના ફૂડ વિભાગની કાર્યવાહી. 15 દિવસમાં 1027 ખાદ્ય એકમોની કરાઈ તપાસ. 27 નમૂનાઓ અપ્રમાણિત જાહેર. 3 ખાદ્ય એકમો સીલ. 2089 કિલોગ્રામથી વધુ બિન આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થનો કરાયો નાશ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોન્સૂન ટ્રફના કારણે રાજ્યમાં વરસાદી માહોલ. છેલ્લા 12 કલાકમાં સૌથી વધુ ખેડાના નડિયાદમાં 2 ઇંચ વરસાદ, તો બોટાદમાં 1.25 ઇંચ, સાબરકાંઠાના વડાલીમાં 1 ઇંચ વરસાદ. અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા વરસાદની આગાહી.